ખેડૂત ભાઈઓ, 2024ના સપ્ટેમ્બર મહિનાની અતિવૃષ્ટિ પછી જે એરંડીના વાવેતર પરની અસર અને ઉત્પાદન ઘટાડાના ભયના કારણે, ઉત્પાદન ઘટાડાની પરિસ્થિતિના સર્જનના કારણે ત્યાર પછીના દિવસોમાં એરંડીના ભાવમાં ઠીક વધારો આવવાની શક્યતાઓ પર ખૂબ ચર્ચાઓ થઈ અને આપણા ખેડૂત સમુદાયની અપેક્ષા પણ એવી રહી કે ભાવમાં વધારો થશે, પણ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 2024 પૂરું થઈ ગયું, જાન્યુઆરી 2025 એટલે 4 મહિનાથી લઈ અને 4.5 મહિનાનો સમય પસાર થઈ ગયો, પણ આપણી એરંડીના ભાવ રહસ્યમય રીતે એની એક જગ્યાએ સ્થિર રહ્યા. ઘટાડો થયો ક્યારેક અને થયેલા ઘટાડામાં થોડો વધારો થાય, પણ સરવાળે આજના દિવસ સુધીમાં આપણે જોઈએ તો આપણા એરંડીના ભાવ માર્કેટિંગ યાર્ડમાં આપણને 1200 રૂપિયાથી લઈ અને મહત્તમ 1260 થી 1265 રૂપિયા સુધી મળી રહ્યા છે. હવે ગયા 4 થી 5 મહિના દરમિયાન આપણે જે કઈ ભાવોની અપેક્ષાએ બેઠા હતા એ અપેક્ષા આ સમય દરમિયાન પૂરી ન થઈ, પણ હવે નવી સિઝનમાં શું થઈ શકે આ મુદ્દો બહુ અગત્યનો અને વિચારવા જેવો છે. અને એના ઉપર જ્યારે આપણે વિચાર કરવો હોય ત્યારે એરંડીના વ્યવસાય સાથે, વેપારી વ્યવસાય સાથે જોડાયેલો જે વેપારી વર્ગ છે આ વર્ગ શું માને છે એરંડીની નવી સિઝનમાં પાકના હિસાબને લઈને અને એકંદર પાકના અંદાજોને લઈને. તો 3 દિવસ પહેલા એક જે પ્રેસ રિપોર્ટ એમના તરફથી, એટલે કે સોલવન્ટ એક્સટ્રેક્ટર એસોસિએશન ઓફ ઇન્ડિયા, એના તરફથી જે રિપોર્ટ જાહેર થયો છે, આ રિપોર્ટના આધારે આપણે ખેડૂતોએ નક્કી કરવાનું છે કે આ વર્ષમાં, આ સિઝનમાં નવો પાક આપણી પાસે આવ્યા પછી ભાવ મળવાની શક્યતાઓ શું છે. તો આજે આપણે આ મુદ્દા ઉપર બહુ ગંભીરતા સાથે ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો. તો આપ સૌ મિત્રો આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 21 ફેબ્રુઆરી 2025 શુક્રવારનો દિવસ છે. બજારના કામકાજો આજે શરૂ છે અને ભાવના આંકડાઓ આપણા સુધી પહોંચી ગયા હોય, એમાં આપણી એરંડી પણ સમાવિષ્ટ હોય. હવે સોલવન્ટ એક્સટ્રેક્ટર એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે જે સંપૂર્ણપણે એક વ્યાપારી સંગઠન છે અને તેલ કાઢવાના ઉદ્યોગની સાથે સાથે દુનિયાના દેશોમાં ભારતમાંથી તેલની નિકાસ, અગર તો બાકીના દેશોમાંથી આયાત કરનારા વેપારીઓનું સમૂહ સંગઠન એટલે સોલવન્ટ એક્સટ્રેક્ટર એસોસિએશન ઓફ ઇન્ડિયા. એણે જે આ વર્ષના ઉત્પાદનના આંકડાઓ આપણી સામે રજૂ કર્યા છે, આ આંકડાઓ જ આપણે માત્ર મગજમાં રાખવાના છે, યાદ રાખવાના છે. સૌથી પહેલા વાવેતરનો મુદ્દો આપણે લઈએ તો વાવેતર કેટલા વિસ્તારમાં છે અત્યારના સમયમાં, તો વાવેતરના મુદ્દે સરકાર અને એસોસિએશન આ બંનેની વચ્ચે બહુ મોટો તફાવત છે. સરકારનો આંકડો જે છે આ વર્ષના વાવેતરનો એ લગભગ 7,67,000 હેક્ટરનો છે. એની સામે એસોસિએશને જે આંકડાઓ રજૂ કર્યા છે એના સર્વે પ્રમાણે એ આંકડાઓ છે 8,68,000, એટલે કે લગભગ 1,00,000 હેક્ટર વિસ્તાર વાવેતરમાં અંદાજમાં સરકાર અને એસોસિએશન વચ્ચેનો ફરક છે. સાથે સાથે આપણા ખેડૂત સમુદાયની જે માનસિકતા છે એ એવી છે કે આપણે ગયા વર્ષ કરતા લગભગ અડધા જ વિસ્તારમાં વાવેતર છે, એટલે કે આપણો અંદાજ ખેડૂતોનો એ અલગ છે, સરકારનો અલગ છે, એસોસિએશનનો અલગ છે. હવે સરવાળે સાચું કોણ પડે છે? એસોસિએશન સાચું પડે, સરકાર સાચી પડે કે આપણે ખેડૂતો સાચા પડીએ એ તો બજારમાં આગળના દિવસોમાં નક્કી થશે. પણ અત્યારે એસોસિએશને રજૂ કરેલા વાવેતર પછીના બીજા ક્રમના મુદ્દાને આપણે જોઈએ તો એ છે ઉત્પાદનના આંકડા. હવે ઉત્પાદનના આંકડા એસોસિએશન કેવા રૂપમાં અત્યારે આપણી સામે રજૂ કરી રહ્યું છે, તો એસોસિએશનના કહેવા પ્રમાણે ઉત્પાદન આ વર્ષે 18,14,000 ટન એરંડી પાકી અને ભારતના તમામ રાજ્યોમાંથી આવશે. હવે એમાં સૌથી અગ્રેસર રાજ્ય એરંડીના વાવેતરમાં આપણે ગુજરાત છીએ, બીજા ક્રમે રાજસ્થાન અને ત્રીજા ક્રમે
આંધ્રપ્રદેશ અને તેલંગાણા. હવે આપણે ત્યાં કેટલું ઉત્પાદન આવશે ગુજરાતમાં? તો ગુજરાતના ઉત્પાદનનો આંકડો એમણે જે આપ્યો છે એ છે 14,75,000 મેટ્રિક ટન. રાજસ્થાનનો જે આંકડો આપ્યો છે એ છે 2,85,000 મેટ્રિક ટન અને આંધ્ર તેલંગાણાનો સંયુક્ત આંકડો જે આપ્યો છે એ છે 54,000 મેટ્રિક ટન. કુલ મળી અને આપણે જોયું તેમ 18,14,000 મેટ્રિક ટન માલ પાકશે એવું એસોસિએશનનું કહેવાનું છે. હવે ગયા વીતેલા વર્ષ દરમિયાન એટલે કે ડિસેમ્બર મહિનો પૂરો થયો 2024 નો, ત્યાં સુધીમાં આપણે ત્યાંથી એરંડી તેલની નિકાસ કેટલી થઈ? તો એરંડી તેલની જે નિકાસ થઈ છે આપણે ત્યાંથી ગયા વર્ષ દરમિયાન એ થઈ છે 6,84,000 મેટ્રિક ટન. 6,84,000 મેટ્રિક ટનની નિકાસ થઈ છે. ખૂબ ઊંચો નિકાસનો આંકડો છે. સૌથી વધારે નિકાસ આપણા દેશમાંથી એરંડીના તેલની થઈ હોય તો એ હતું વર્ષ 2021 નું. વર્ષ 2021માં જે નિકાસ થઈ હતી એ નિકાસનો આંકડો હતો 6,89,000 મેટ્રિક ટન. એટલે આ બંને વર્ષની વચ્ચે તફાવત જે છે એ માત્ર 5,000 ટનનો છે, જેને બહુ સામાન્ય તફાવત ગણવો જોઈએ આપણે, કારણ કે 1% પણ ઓછો તફાવત છે. હાઈએસ્ટ નિકાસના આંકડાઓ જે વર્ષના હતા એની સરખામણીમાં ગયા વર્ષના નિકાસના આંકડાઓની વચ્ચે. હવે નિકાસ રેગ્યુલર થતી રહી છે. બાકીના બધા જ વર્ષોને આપણે જોઈએ 2021 ને બાદ કર્યા પછીના, તો દરેક વર્ષ કરતા આ વર્ષમાં 2024ના વર્ષમાં નિકાસ ખૂબ ઊંચી રહી છે અને તેમ છતાં ભાવોમાં આ જગ્યાએથી આપણે આગળ નથી વધી શક્યા. તો વાવેતરમાં ઘટાડો થયો છે એવું એસોસિએશન પણ સ્વીકારે છે. હવે એ વિસ્તાર ઘટ્યો અને છતાં ઉત્પાદનમાં જાજો ઘટાડો નહીં હોવાના કારણના જવાબમાં એસોસિએશન સ્પષ્ટતા કરે છે કે એકર દીઠ ઉત્પાદનમાં ગયા વર્ષની સરખામણીએ ખૂબ મોટો વધારો છે. એટલે આપણા મત પ્રમાણે જો આપણે જોઈએ, ખેડૂતોના મત પ્રમાણે, તો 2.5 થી 3 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર હશે. હવે આ બધામાંથી આપણે જો ખરેખર ખેડૂતો આપણી વાતમાં ખોટા સાબિત થઈએ વાવેતર અને ઉત્પાદન આ બંનેના મુદ્દે, તો બજારમાં માર ખાઈ જવાની ખૂબ મોટી શક્યતાઓ છે. એસોસિએશન પોતાના આંકડામાં જો ખોટું સાબિત થાય તો આપણને ઠીક પ્રમાણમાં સારો ભાવ મળવાની સંભાવના છે. સરકાર પાસે ઉત્પાદનનો કોઈ આંકડો હજી અંદાજ નથી. માત્ર વાવેતરની વાત સરકાર કરે છે અને સરકારની વાવેતરની જે આંકડાઓની વાત હોય છે એ માત્ર માયાજાળ હોય છે. એના ઉપર કોઈને વિશ્વાસ નથી હોતો, સરકારને પોતાને પણ નથી હોતો. તો આપણને નાગરિકોને કે ખેડૂતોને કે વેપારી સંગઠનોને વિશ્વાસ હોવાની કોઈ શક્યતા નથી. હવે આ સંજોગો અને આ સ્થિતિમાં આવનારા દિવસોમાં આપણી પાસે પાકી અને આવનારા એરંડાના ભાવ અંગેના જે કંઈ સવાલો આપણા ખેડૂતના મગજમાં હોય એ સવાલોના મોટા ભાગના જવાબો આપણને મળી રહે છે અને તેથી આપણે આપણી જ રીતે વ્યક્તિગત રૂપમાં ખેડૂત તરીકે આપણા માલનો આપણે નિર્ણય કરવાનો છે. વેચવું છે, સંગ્રહવું છે, જે પાક્યું છે એમાંથી કેટલું વેચવું છે, કેટલું સંગ્રહિત રાખવું છે અને સંગ્રહિત રાખેલું ક્યારે વેચવું છે. સાથે સાથે અહીંયાથી જે આંકડાઓ રજૂ કરું છું એ આંકડાઓ જે પ્રેસ નોટના રૂપમાં રજૂ થયા છે બિઝનેસ લાઇન નામના છાપાની અંદર, મુંબઈનું અંગ્રેજી છાપું છે બિઝનેસ લાઇન, અને એના ઉપર 18 તારીખના છાપાની પ્રેસ વિજ્ઞપ્તિમાં આ મુદ્દો છે. એટલે આ જે આખો મુદ્દો છે એને આપણી ચેનલની જે લેખિત પોસ્ટ છે એના ઉપર હું આ છાપાનું કટિંગ પણ નાખું છું. જે કોઈને અભ્યાસ કરવો હોય વિગતે એ લોકો આ પોસ્ટ પર જઈ અને અભ્યાસ કરી શકે છે મિત્રો. અને દરેકને ખાસ વિનંતી કે અવશ્ય એનો પણ આપ અભ્યાસ કરજો, એટલે આપને પણ આ બધા આંકડાઓની જે કાંઈ ચર્ચાઓ છે એ તમારા હિસાબથી તમને સમજાઈ શકે. તો એરંડીના મુદ્દે આજના દિવસે આટલું. જય કિસાન, જય ભારત.